આજ તો પાછા ગયા મામાના ઘરે। બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા મિની વ્લોગમાં। આજ તો આપણે જવાનું હતું મામાના ઘરે, એટલે હું સવારમાં ગોતવા મળ્યો મારા કપડા, પણ કપડા હુકાતા હતા ત્યાંથી તો મને ખાલી એક શર્ટ જ મળ્યું, પેન્ટ ચાલુ ક્યાં ગયું હશે। લે આલે મારા કપડા વસાડે ઝઘડો થઈ ગયો કે શું? પેન્ટ તો આમાં ઠેલીમાં હતું ને શર્ટ તો ક્યાંય હુકાતો। પછી તૈયાર થઈને હું ને મારા બા બે ઉપડી ગયા કલોરાના જવા। પહોંચી ગયા દાદાના ઘરે, અને દાદાને તો કપાઈ વીણતા હતા। અમે પણ દાદાને એને કપાઈ વીણાવા જ આવ્યા હતા, પણ તોય દાદાને કહી દીધું, જો દાદા 2 મજૂર લાવ્યો છે, હું કપા નહીં વીણું। કપામાં તો કાળિયો શીકણો લોંદા જેવો ગળો હતો, એટલે મારા કપડા ન બગડે એટલે હું ગોતી આવ્યો વાડીએથી જૂનો શર્ટ। મારા દાદાને એને કપા જેવડો મોટો કરી નાખ્યો છે ને, તે દાડું ભાંગીને તો કપા વીણવો પડે છે। એમાંય અધર ડોકું રાખીને કપા વીણવાનું થાય, એટલે 1 કિલો તો મોઢામાં જીવડા વીઆઈ ગયા। આમ જો આટલી બધી કપામાં જીવ જ છે। જીવડા ખાઈને તો ઠાક્યા હતા, એટલામાં આપણે ટમેટીનો સોડવો ભાળી જાય, એટલે ટમેટા પણ થોડાક ખાઈ લીધા। પછી ગાયે એકદમ બપોરા કરીને પાછા ઉપડી ગયા કપાઈ વીણવા, નકર દાદા વળી કીશે આખો દી ભાણિયાએ ધાંજ્યા જ દીધા। હાંજ પડી કે દાદાને એને કપાની ગાંહડીઓ કરીને નાખી દીધી વાડીએ। પછી મારા દાદાએ ડોડા અને ટમેટાની થેલી ભરીને કરી દીધી તૈયાર। બધું લઈને પાછા આપણે આવતા રહ્યા આપણા પાછા ઘરે આયા તો ઘરે તો 7 તૈયાર હતા, એટલે આપણે પણ થોડોક લાભ લઈ લઈએ। અને તમારે રોજ આવા વિડીયો જોવાનો લાભ લેવો હોય તો દબ્બી વાળો સબસ્ક્રાઇબ નું બટન